હે નાથ મુझને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજનો દિવસ એટલે કે માગસર સુદ આઠમ એટલે કે પરમ પૂજ્ય વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ દિન. આજનો દિવસ એટલે એમને તિથિ પ્રમાણેનો જન્મ જયંતિ દિવસ. તો આજના દિવસે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એક નિસ્વાર્થ વાત્સલ્ય વ્યક્તિત્વ કેવું જોવા મળતું હતું એની વિશેષ વાતો આજે આપણે સાંભળવાના છીએ. ખરેખર તો પ્રમુખ સ્વામી મહારાજનું આપણને નામ યાદ આવે ને એટલે આપણને ઘણી બધી વખત એક પ્રકારની એક જીવન ભાવના એમનામાં રહેલી યાદ આવે છે. ખરેખર બીજાના ભલામાં આપણું ભલું આ જીવન ભાવના સાથે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી લોક ઉપર એ 96 વર્ષ પોતે રહ્યા છે. ખરેખર જ્યારે સારંગપુર આપણે જઈએ અને એ સ્મૃતિ મંદિરના દર્શન કરીએ ને ત્યારે દિવ્યતા અને ભવ્યતાનો આપણને અનુભવ થતો જોવા મળે છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક એવું વ્યક્તિત્વ ધરાવતા હતા. તો એક ટ્રેનની અંદર થોડાક મુસાફરો પોતે મુસાફરી કરતા હતા એક સ્થળેથી બીજા સ્થળે. હવે સ્વાભાવિક રીતે અંદરો અંદર ચર્ચાઓ તો આપણે થાય જ તે, અને અમુક મલકની પણ વાતો હોય, અમુક રાજકારણની પણ વાતો હોય, અમુક ધાર્મિક વાતો પણ હોય. તો એની અંદર ઘણા બધા મુસાફરો એક એક ધર્મગુરુના નામ બોલે અને એમનામાં રહેલા જે અવગુણો હોય એ બધાય પ્રકારની વાતો કરતા. આવી રીતે 4-5 એવા ધર્મગુરુઓના સંતોના નામ લેવામાં આવ્યા અને પછી એમાંથી કોઈક એક વ્યક્તિ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ. અને જ્યાં આ નામ દરેક એ મુસાફરોએ કાન ઉપર સાંભળ્યું ને ત્યારે બધા ઘડીક મૌન થઈ ગયા, શાંત થઈ ગયા. અને પછી કેવા ઉદ્ગારો હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. એ પંચ વર્તમાન યુક્ત એ સાધુતાવાળું જીવન, કોઈ દિવસ પોતાના ઉપર કલંક એમને આવવા નથી દો, નિષ્કલંક એવું જીવન અને બધાય ગુણોના સાગર એ પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે એમની કોઈ આપણે મોડી વાત કરી ન શકીએ. તો આ પ્રમુખ સ્વામી મહારાજે એ જીવન એવા જીવ્યા છે અને એમને જીવન ચરિત્રો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આજના દિવસે આપણે એ પ્રમુખ સ્વામી મહારાજનું તે એક નિસ્વાર્થ વાત્સલ્ય જોવાના શીવી. આમ તો જ્યારે સ્વાર્થ આવે ને ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાનો સ્વાર્થ તો અવશ્ય જોવે જ છે અને પછી જ પોતે કાર્ય કરે છે. થોડાક આપણે ઉદાહરણો જોઈએ જેથી વધારે આપણને ખ્યાલ આવે કે આ પ્રમુખ સ્વામી મહારાજ કેમ નિસ્વાર્થ એમનું વાત્સલ્ય છે. કોઈક માતા પિતા હોય ને પોતાના પુત્ર હોય સંતાનો પ્રત્યે પણ સ્વાર્થ ધરાવે છે. તમે જોજો છોકરાને જે રીતે ભણાવે છે ને એ રીતે છોકરીને એટલું બધું ભણાવતા નહીં હોય તો ત્યાં કંઈક અસમાનતા જોવા મળશે. તેમ જો આપણને બુકોની અંદર પણ આવા પાઠો આપવામાં આવે જ છે જે સ્ત્રી પુરુષની અસમાનતા બાબતે, પરંતુ ત્યાં પુત્ર પ્રત્યે કેમ એટલું બધું ધ્યાન આપવામાં આવે છે. હવે અવેડાને ડાટા કાઢે એવો હોય ને તોય ધ્યાન આપવામાં આવે, તોય ખર્ચો કરવામાં આવે. કારણ કે એમને ખ્યાલ છે કે આના ઉપર હું જેટલા પૈસા અત્યારે ઇન્વેસ્ટ કરીશ ને તો કંઈક ભવિષ્યની અંદર કંઈક સારો ધંધો વ્યવસાયિક નોકરી કરશે ને મારું ગટપણનો એ સહારો થશે, મારો ટેકો થશે, મને ખાવા પીવાનું હરવા ફરવાનું આ આપશે. તો જો આ એક સ્વાર્થ થઈ ગયો એટલે તે જો કોઈ પિતાને પોતાનો પુત્ર ક્યારે ગમે, રૂડો રૂપાળો હોય તો ગમે, સારું સારું બોલતો હોય તો ગમે નહીં. જ્યારે દીકરો પૈસા કમાઈને બાપના હાથની અંદર આપતો હોય ને ત્યારે જ દીકરો ગમે છે. તો જો ત્યાં પણ સ્વાર્થ આવ્યો ને. આજે કોઈ એવો એક સંબંધ છે કે જ્યાં સ્વાર્થ નથી.
દરેક જગ્યાએ સ્વાર્થ જોવા મળે છે. પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો આજે આપણે જોઈશું ને, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજનું એક નિસ્વાર્થ પોતે વાત્સલ્ય હતું. માં કરતાં પણ વધુ વિશેષ એ પ્રમુખ સ્વામી મહારાજે સંતો કે ભક્તો કે ગુણભાવી એવા મુમુક્ષોનું ધ્યાન રાખતા હતા. અને આ કોઈ એક વ્યક્તિના અનુભવો નથી. એ પ્રમુખ સ્વામી મહારાજના આ વ્યક્તિત્વના લાખો લોકોએ માતાનો નિસ્વાર્થ એમને સ્નેહ બધો અનુભવ્યો છે. અને પોતાના બધા શબ્દો અનુભવેલા કહે છે. કારણ કે જો માતા પોતાની જે સંતાનો હોય ને એની સાળ સંભાળ લે, પણ છતાં એ વાતનો એને કોઈ દિવસ ભાર નથી હોતો. તમે જોજો, મા તે મા બીજા વગડાના વા, આવી ગુજરાતી કહેવત છે. વાત પણ સાચી છે. કારણ કે મા ગમે તેટલા ઉપકારો કરે ને, પણ છતાં તે યાદ નથી કરતી. એ એના પુત્ર એને વૃદ્ધાશ્રમમાં લઈ જાય ને, તો એ માતા એને એ જ આશીર્વાદ આપશે કે મારા પુત્રનું સારું થાય. ભલે હું ઘરની બહાર વહી જાઉં અને જો એ શાંતિથી સુખેથી રહેતા હોય ને તો એ સારું કહેવાય, પણ એનું ભગવાન ધ્યાન રાખજો. એ વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠી પણ તમારી માં એ તમારી કઈ રીતે પ્રગતિ થાય, કઈ રીતે સારું થાય, કઈ રીતે સુખી થાવ ને એની દરરોજ પ્રાર્થના કરે છે. એટલે આટલું બધું કરવા છતાં એ ભાર એમને નથી હોતો. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એ લાખો ભક્તોની સાર સંભાળ લીધી છે. એમના જીવન કાર્ય વિશે થોડીક વાત કરીએ ને, તો 7.5 લાખ કરતાં વધુ પત્રો લખ્યા છે. 2.5 લાખો આપણને વ્યક્તિગત મુલાકાતો આપી છે. 1 લાખ કરતાં ઘરે ને પધરામણી કરી છે. 1000 કરતાં વધુ સંતોની ભેટ, 1400 કરતાં વધુ મંદિરો, સંસ્કાર ધામો તો અલગ. તો આ રીતે કોના માટે? આપણા માટે. આપણે ભગવાનનું ભજન કરી શકીએ, આપણા પ્રશ્નોનું સમાધાન થાય ને. કારણ કે જો એ ભાર કેમ નહોતા માનતા? કારણ કે એ પોતાની ભક્તિ એમને માનેલી હતી. એટલે એ ભક્તોની સેવા કરવામાં એટલા જ બધા આનંદમાં પોતે રહેતા. હરિભક્તો કે સમાજની ગમે તેવી મુશ્કેલી ન હોય, એ પોતાની સમજે ને પાછા સહજતાથી એ મદદ કરવા માટે સ્નેહપૂર્વક જોડાઈ જાય ને પ્રશ્નોનું સમાધાન પણ કરી દે. ક્યારેય એમને બોજરૂપ એ કાર્ય કોઈ લાગ્યું જ નથી. એટલા નિસ્વાર્થ વાત્સલ્ય ધરાવતા હતા. સ્વામીશ્રીના વાત્સલ્ય સભર વ્યક્તિત્વના તે આ પાસાને અનેક લોકોએ અનુભવ્યું છે. સ્વામીશ્રી કોઈ પણ મંદિરમાં છે ને બિરાજતા હોય ને, એટલે ગમે એટલો અતિ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ એ દર્શન માટે કોઈ આવે ને, એટલે સ્વામીશ્રી સહજતાથી એમને પૂછે જ તે. ગમે તે મંદિરનો એક, તમે જમ્યા, નાસ્તો કર્યો, તમારો ઉતારો થઈ ગયો કે ન થઈ ગયો? અને પાછું વિવેકમાં પણ ખાતર એ પૂછતા પ્રશ્નો એવા નહોતા કે ના સારું લાગે ને સામેવાળો વ્યક્તિ, એવી રીતે નહીં. પરંતુ એમનામાં આપણને પ્રેમ ભાવ જ તે જોવા મળતો હતો. એ જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે એ આપણી ચિંતા કરે છે ને, એવો ભાવ અનુભવ એ ઘણા બધા હરિભક્તોને થયો છે. અરે હરિભક્તો શું, ગુણભાવી મુમુક્ષ હોય ને એ પણ એમને ખબર પડી જાય કે આ બુદ્ધિથી વિચારે છે કે હૃદયથી વિચારે છે. અને નકરો આપણને એ પ્રેમ ભાવ જ છલકાય. હવે એક સવારે તે પ્રાત પૂજા પછી છે ને દર્શને આવેલા એ એમને બધાને પૂછે કે નાસ્તો કર્યો? તો જવાબ આપે ને એ પહેલાં હું તરત સ્વામીશ્રી જે જવાબદાર ત્યાંના સંતો ને એમને નજર મેળવે અને નજરથી કહી દે કે આ હરિભક્તન છે નાસ્તો કરવાનું બાકી છે. એટલે ઘણા બધા આવા સંતો અને કાર્યકરો અને હરિભક્ત આ વાતનો અનુભવ પણ જોવા મળે છે. જો સ્વામીશ્રીની આ વાત્સલ્ય સભર જે લાગણી રહ્યા ને, કેટલાય પ્રશ્નો આપણને ખબર પડે છે. કારણ કે આ પ્રસંગો રહ્યા ને એ આજે આ સંતો ભક્તો હૃદયના અંદર તાજગી ભર્યા કેમ છે? કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે એ માં જેવી રીતે પોતાના બાળકોને એ ચિંતા કરે છે ને, એવી ચિંતા પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા. 1988માં તે જ્યારે સ્વામીશ્રી લંડન પોતે પધાર્યા હતા, ત્યાં નટુભાઈ નામના એક છે ને હરિભક્ત પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવતા. એટલે સેવક સંતે એમનો પરિચય કાંઈ હતો નહીં. એટલે અઠવાડિયા જેવું થયું હશે. એટલે એક વખત છે ને સ્વામીશ્રી જમતા હતા ને, એટલે ત્યારે દૂરથી છે ને નટુભાઈને જોઈને બધા સેવક સંતે કીધું પાછળ જો પેલા ચશ્માવાળા હરિભક્ત બેઠા છે ને એમને પ્રસાદ આપી આવો. એટલે સ્વામીશ્રીના આદેશથી તો આ સેવક સંતે પાછળ જોયું અને ઠાકોરજીના થાળમાંથી તો મીઠાઈ લીધી અને સાથે સ્વામીશ્રીનો અવાજ સંભળાયો. એટલે પોતે કહી રહ્યા કે એમને મિષ્ટાન ન આપશો, એમને તો ડાયાબિટીસ છે, એટલે ફરસાણ જ પ્રસાદમાં તમે આપજો, મીઠાઈ ન આપતા. એટલે આ સેવક સંતે આ જ્યારે સ્વામીશ્રીનું સાંભળ્યું એટલે પોતે આશ્ચર્યચકિત થઈ ગયા કે આવા તો હજારો લાખો હરિભક્તો છે,
પણ આવી સૂક્ષ્મ વિગતો પણ આ પ્રમુખશાહી મહારાજને કઈ રીતે યાદ રહેતી હશે અને પોતે યાદ રાખતા હશે? તો જો આવી સંભાળ પણ આવા હરિભક્તોની રાખતા હતા. હવે નટુભાઈ દર અઠવાડિયે છે ને મંદિરે દર્શન આવતા, એટલે એમના પહેરવેશ અને દેખાવ ઉપરથી છે ને જરા અલગ પ્રકૃતિની વ્યક્તિ લાગે આપણને, પણ જ્યારે જ્યારે સ્વામીશ્રી એમને જુએ ને ત્યારે અવશ્ય આ રીતે પોતે પ્રસાદ મોકલાવે જ તે. એકવાર તો છે ને સેવક સંતે એમને પૂછ્યું કે સ્વામીશ્રી તમને જ વારંવાર પ્રસાદ આપવાનું કેમ કહે છે? અને ત્યારે આ નટુભાઈ કહે છે કે મને છે ને અંતરમાં એવી ભાવના રહે છે કે સ્વામીશ્રી મને પ્રસાદ આપે. હું રોજ એ પ્રાર્થના એ કરું છું ને એટલે મને પ્રમુખશાહી મહારાજ એ પ્રસાદ આવી રીતે આપે છે. જો આવા તો એક ભક્ત નહીં પણ આવા તો ઘણા બધા હરિભક્તોની અંતરની એક ઈચ્છા હોય છે, પરંતુ આ નાનામાં નાની ઈચ્છાઓ પણ એ પ્રમુખશાહી મહારાજે આ બાબતોની સંભાળ લીધેલી છે. આપણા ઘરની અંદર જ તે આપણા મમ્મી હોય કે આપણી ધર્મપત્ની હોય કે બહેન હોય, કેટલા વર્ષોથી સેવા કરે છે. આપણે જો ક્યારેય તે એમને આપણને મહિમાનો આપણે વિચાર નથી કરતા. ખરેખર તો આપણી સાથે જોડાયેલા છે, બધી પ્રકારનું કાર્ય કરે છે. એ ટોયલેટ હોય કે પછી આપણા કપડાં ધોવાનું હોય કે પછી રસોઈ હોય કે સાફ સફાઈ હોય, અને પાછું અધૂરામાં પૂરું પોતે ધંધો વ્યવસાય કંઈક નોકરી પણ કરતા હોય છે, પરંતુ છતાં આપણે એમની સંભાળ નથી લઈ શકતા. પરંતુ પ્રમુખશાહી મહારાજને શું આપણા પ્રત્યે અપેક્ષા હોય, પણ છતાં પણ એમને આ પ્રકારની સાર સંભાળ લીધેલી છે. પીપલગમાં તે ભાઈ કાકાને છે ને ગલકાના ભજીયા ભાવે, તો ભાઈ કાકા આવે ને એટલે ગલકાન ભજીયા તૈયાર કરાવડાવે અને સ્વામીશ્રી પાસે એમને જમાડે ને રાજી કરે. સીએમ પટેલને શું ભાવે, કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીને શું ન ભાવે, કઈ કોની કોઈ રુચિ, મહંતશાહી મહારાજને શું ભાવે ને શું ન ભાવે, કેવું વાતાવરણ એમને અનુકૂળ આવે, તો આ સંવેદના પૂર્વક સ્વામીશ્રી આ બધું જાણે તે પાછી એની સંભાળી લે. ઘણા લોકો છે ને આપણને જાણે ખરી, પણ જ્યારે ખરા ટાણે સેવા કરવાની થાય, આપણું ધ્યાન રાખવાનું હોય ત્યારે છટકી જાય, એટલે કે એના જ કાર્યક્રમ એટલા બધા વ્યસ્ત હોય. પરંતુ પ્રમુખશાહી મહારાજે આ રીતે ક્યારેય કોઈ દિવસ કરેલું નથી. જો આ સ્વામીશ્રીની એક વિશેષતા જોવા મળે છે. સન 1967માં તે પ્રમુખશાહી મહારાજ પોતે કલકત્તા પધાર્યા હતા. આવી વખતે ગુજરાતથી સંતો ભક્તો પણ સાથે આવ્યા હતા, એટલે એ સમયે હરિભક્તો માટે ચા બનાવવા અંગે છે ને સૂચના આપતા સ્વામીશ્રીએ સેવા સંભાળનારને કીધું કે જો તમે રાજપુરવાળા અંબા લાલભાઈ આવે ને એના માટે તમે મોળી ચા બનાવજો. એટલે આ સાંભળીને એક હરિભક્તે છે ને કટાક્ષ કરતા સ્વામીશ્રીને કીધું, સ્વામી આ ચા અંબાલાલ ભાઈને પીવે તેવી જ મોળી છે. એટલે સ્વામીશ્રી એમના કહેવાનો મર્મ તો સમજી ગયા, એટલે ભૂલમાં ચા બનાવવા નારથી ચામાં થોડીક ખાંડ નાખવાનું રહી ગયેલું, એટલે તરત ઊભા થઈને છે ને તેઓ રસોડામાં ગયા અને એક વાટકીમાં ખાંડ લઈ આવ્યા અને પાછું ખાંડ એ હરિભક્તના એઠા કપમાં નાખીને એ સ્વામીશ્રી આમ પોતાની આંગળી વડે હલાવવા લાગ્યા. એટલે પેલા હરિભક્તે ના પાડી, પણ છતાંય સ્વામીશ્રીએ પ્રેમથી આ નાની બાબતમાં પણ સંભાળ લઈ લીધી. વિચાર કરો, એક ધર્મ ગુરુ છે, અક્ષર બ્રહ્મનો અવતાર છે, અને ભક્તોની કેવી સેવા કરે છે. જો શ્રીજી મહારાજ અને સત્પુરુષ આ પૃથ્વી ઉપર આવે છે ને એમના પ્રાગટ્યના હેતુ છે. શ્રીજી મહારાજ જ પોતે વચનામૃતની અંદર જણાવે છે કે અમારા ભક્તના જે ભાવ હોય ને મનોરથો, એક તો આત્યંતિક કલ્યાણ તો છે જ તે, પણ સાથે સાથે ભક્તોના લાડ લડાવવા માટે અમે આવીએ છીએ, એમના મનોરથો પૂર્ણ કરવા માટે આવીએ છીએ. ઘણા વર્ષોથી તે અમદાવાદ મંદિરમાં એ સેવા કરતા એક ભાઈ રોજ છે ને ફક્ત રોટલો અને મગ જમે. એટલે સ્વામીશ્રી તેમની ઈચ્છા પ્રમાણે બધું બનાવડાવે, એટલે એ વ્યક્તિએ નક્કી કરેલા સ્થાને રોજ રોટલો અને મગ મુકાવી દે. હવે એક દિવસ એવું બન્યું કે ત્યાં રોટલો ને મગ નહોતા. હવે આ ભાઈને તો દરરોજ રોટલો ને મગ જોઈતા હતા, અને પ્રમુખશાહી મહારાજે એ રીતે વ્યવસ્થા પણ કરેલી જ હતી, પરંતુ આ વખતે મગ નહોતા અને રોટલો નહોતો, એટલે ગુસ્સામાં આવી ગયા અને ન બોલવાના શબ્દો મોટેથી બોલવા લાગ્યા. અને જેમ તેમ બોલતા બોલતા છે ને સ્વામીશ્રી રૂમ તરફ ધસી ગયા. એટલે સ્વામીશ્રી એ વખતે કેટલાક આગેવાનોનો સાથે મિટિંગમાં પોતે વ્યસ્ત હતા, પણ છતાં બધી પરિસ્થિતિ સમજી ગયા. અને સ્વામીશ્રીએ ધીરજ સાથે છે ને એ ભાઈને પૂછ્યું, શું તમને પ્રશ્ન છે? એટલે પેલા ભાઈએ કીધું કે હું ફક્ત રોટલો ને મગ જ જમું છું, હવે મંદિરમાં મારે આટલી પણ વ્યવસ્થા થતી નથી. એટલે સ્વામીશ્રીએ તરત વ્યવસ્થાપક જે સંત હતા ને એમને બોલાવ્યા અને ખૂબ ધીમેથી અને આ અંગે બધું પૂછ્યું.
એટલે ઓલા સેવક સંતે કીધું કે આજે પણ એમના માટે અમે રોટલો ને મગ બનાવ્યા જ હતા, પણ કોઈક બીજું એ જમી ગયું છે. એટલે સ્વામીશ્રી એ પારખી ગયા પરિસ્થિતિને, એટલે ધીરજ સાથે છે ને ઓલા હરિભક્તને કીધું, જો આ એમના માટે છે ને આપણે ફરીવાર બનાવી દેવાના, ભલે આ વખતે કોઈક ખાઈ ગયું હશે, વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા. અને ઓલા ભાઈ હતા જે ગુસ્સામાં હતા એ પોતે શાંત થઈ ગયા. હવે આ પ્રસંગ અહીંયા પૂરો નથી થતો. આપણને સામાન્ય વાત લાગે, પરંતુ હજે પણ આ પ્રસંગની એક વિશેષ થોડીક આપણે વાતો કરીએ. હજી આ વાત પૂરી થઈ ગઈ, ભાઈ શાંત થઈ ગયા, સેવક સંતને પણ ખબર પડી ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજે ફરી વખત આવી રીતે બનાવડાવવાના, ગમે ત્યારે થાય ત્યારે બનાવી નાખવાના, બીજી વખત બનાવી. પણ થોડાક જ ક્ષણો પછી છે ને સ્વામીશ્રી જમવા બિરાજ્યા, અને ઘણા બધા સંતો અને હરિભક્તો પણ એમની સામે બેઠેલા, અને એમાંય તે યોગાનુયોગ છે ને સ્વામીશ્રીના થાળની અંદર રોટલો ને મગ હતા. એટલે સ્વામીશ્રીએ છે ને બહુ પ્રેમથી બે રોટલા અને મગની વાટકી હતી એ ઉપાડીને ઓલા પેલા ભાઈ નજીક બોલાવીને કીધું, લ્યો આ મગ ને રોટલો. અને સ્વામીશ્રીએ એટલા પ્રેમ અને લાગણીથી એમને બોલાવ્યા ને કે આમ પેલા ભાઈ ત્યાં આમ ચોધાર પોતે આંસુએ રડવા લાગ્યા. અને ત્યાર પછી ક્યારે એમને કોઈ બાબત કે કોઈ વસ્તુની એમને ફરિમાઈશ કે ફરિયાદ પણ કરી નથી. તો જો સ્વામીશ્રીએ એમના વાત્સલ્યના પ્રેમથી ભીંજવી નાખ્યા. શું આપણામાં આવી ભાવના છે? શું આપણે આપણા દરેક સભ્યોને આત્યંતિક કલ્યાણ સુધી લઈ જવા છે? જો આત્યંતિક કલ્યાણ શબ્દ હું બોલું ને, આ નવા વર્ષનો મહંત સ્વામી મહારાજે પત્રની અંદર કીધું છે, આપણે સૌ કોઈ આત્યંતિક કલ્યાણ કરવાનું છે. યુવકો હોય, હરિભક્તો હોય કે કાર્યકરો હોય, દરેકને આ વાત છેલ્લે તો અહીંયા જ આવશે ને. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સેવા કરવાની છે, અને બ્રહ્મરૂપ થવું એ ફરજિયાત છે, એ આપણને મરજિયાત નથી આપ્યું. બ્રહ્મરૂપ થવા માટે એ આપણી એક પ્રકારની એક મહેનત તો, પુરુષાર્થ તો કરવો પડશે ને. કારણ કે શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર એ પુરુષાર્થને મહત્વ આપવામાં આવ્યું છે. અને આપણી જો જેટલી ગાફલાઈ હશે એટલું આપણને આ સ્વભાવ બાબતે પંચ વિષયો પ્રત્યેની આસક્તિની અંદર જ તે આપણે રહેશું. એટલે ખરેખર આ જે સ્વામીશ્રી જે જીવન ભાવના સાથે, જે વાત્સલ્ય પ્રેમ સાથે જીવ્યા છે ને, એવો ભાવ વાત્સલ્ય આપણામાં પણ હોવો પડે, એ પણ નિસ્વાર્થ ભાવે. જો નિસ્વાર્થ ભાવ રહ્યો ને એ ખરેખર ભગવાનને બહુ ગમે છે, એ સંતને બહુ ગમે છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ તમે જો દેશ પરદેશોની અંદર મંદિરો બનાવે છે. આ બધે હરિમંદિરો એક સંસ્કાર ધામો હોય, આ બાળ સભા, યુવક સભા, યુવતી સભા કે રવિ સભા કે ઉત્સવો કે સમયો કે અભિયાનો, આ બધાય કેના માટે? કે ભક્તો જોડાય અને એક આત્યંતિક કલ્યાણ સુધી પોતે પહોંચી શકે. એ આ વ્યસનોની એ ચક્રાવાની અંદર પોતે પડે નહીં. 1971માં તે નડિયાદમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની હવે શોભાયાત્રા ચાલતી હતી, તો ત્યારે સ્વામીશ્રી હરિભક્તોએ હવે શણગારેલા રથ ઉપર છે ને પોતે વિરાજમાન કર્યા. હવે અસહ્ય ગરમીની મોસમ હતી, અને એ વખતે રથ ઉપર બેઠેલા છે ને સ્વામીશ્રી નજર ગઈ ગરમ ગરમ રોડ ઉપર જે જન સમુદાય વચ્ચે, અને એમાંય તે નારાયણ પ્રસાદ સ્વામી હતા, એ પોતે ખુલ્લા પગે ચાલતા અને એમને પગમાં ચંપલ નહોતા. એટલે રથ ઉપર બેઠેલા સ્વામીશ્રી આ દ્રશ્ય જોઈને છે ને તરત તે પોતે એમને બોલાવે છે, અને બોલાવે છે એટલું જ નહીં, મોજડી પહેરવા માટે પણ એમને આપી. અને નારાયણ પ્રસાદ સ્વામી તો સ્વામીશ્રીની મોજડીનો મહિમા સમજીને હાથમાં પકડીને ખુલ્લા પગે પોતે દાસતા દાસતા ચાલતા જ રહ્યા. એટલે તરત તે છે ને સ્વામીશ્રીએ ટકોર કરતા કીધું કે આ મોજડી હાથમાં પકડવા નથી આપી, આ પહેરવા માટે આપીશ. એટલે પગ તમારા દાંત છે ને તો આંખોનું તેજ ઘટી જશે. એટલે સ્વામીશ્રીની આ જે પ્રેમ ભરી જે સંભાળ હતી ને, એ નારાયણ પ્રસાદ સ્વામી તો ગદગદ ભાવે થઈ ગયા. અને એમને હૃદયની જે સાચી લાગણી હોય ને તો જ જો આવી નાની નાની બાબતોમાં ધ્યાન રાખે. એટલે જ ભગવાન અને આવા સંત માટે નિષ્કવાન સ્વામી પોતે લખે છે, જો વૈરાગ્યની મૂર્તિ એ નિષ્કવાન સ્વામી. એ જ્યારે ભક્ત ચિંતામણી ગ્રંથ જ્યારે આપણે વાંચીએ તો એની અંદર આપણને શ્રીજી મહારાજનો કેટલો મહિમા, આવા એક ગ્રંથ નહીં 22 ગ્રંથો લખ્યા છે નિષ્કવાન સ્વામીએ. તો તે આવા સંત માટે લખે છે કે વળી સમે સમે સંભાળ રે, જાણો કરે હરિજનને રે, બીજું એવું કોણ દયાળ રે,
કારે મનાય નહીં મનન રે. તો ખરેખર એ આ બીજાની જે હરિભક્તની પીડા જોઈને એ ભગવાન અને સંત એમનો દયાળુ સ્વભાવ છે. અને મન ક્યારેય કોઈ દિવસ એ પોતે એવું નથી માનતા કે આમાં તો મને વધુ પડતી પીડા થશે, મારે બધું યાદ રાખવું પડશે, ચિંતા થશે, બોજ કામનું આટલું બધું કામ છે ને વધી જશે. આવી ભાવના એ ભગવાન કે સંતમાં હોતી નથી. જો વ્યક્તિગત સંતો હરિભક્તોની આવી ઘણી બધી પ્રકારે છે ને સંભાળની સાથે સ્વામી છે એક વિશાળ સમુદાયની સંભાળ માટે પણ પોતે એટલા જ સતર્ક રહેતા. આપણને એવું લાગે એક બે વ્યક્તિની તો સંભાળ થાય, પણ પછી ઝાઝા હોય તો ત્યારે સ્વામી શ્રી બીજાને કામ આપી દેતા છે. નહીં, આપણે થોડાક પ્રસંગો જોઈએ જેથી આપણને વિશેષ ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજે એ વધારે પડતા એ સમુદાય હોય ને તો એની પણ સંભાળ લીધેલી જ છે. કચ્છની અંદર જ તે આપણને ખ્યાલ છે કે 26 જાન્યુઆરી 2002ના દિવસે એ સવારે ભૂકંપ આવ્યો અને તીવ્રતા પણ એટલી બધી હતી, વિનાશકતા હતી. ઘણા બધા ગામો પોતે ઓલું થઈ ગયું, દટ્ટણ થઈ ગયા. પણ એ મુશ્કેલી વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજે કેટલી બધી પોતે સુવિધાઓ એમની માટે કરી દીધી. ઘણા બધા ગામો દત્તક પણ લઈ લીધા અને એ ગુંદીને ગાંઠિયા અને એ થોડુંક તીખું પણ જોવે આ પ્રદેશની અંદર, એટલે પોતે મરચાં પણ મૂક્યા. એ ધાબળા હોય, કપડાં હોય કે ઘર હોય, બધી નાનામાં નાની બાબતોની એ સાર સંભાળ પ્રમુખ સ્વામી મહારાજ રાખતા. પરમ પૂજ્ય સ્વામીશ્રીની એક સાહજિકતા રહી છે કે છે ને હંમેશા એ તમામ સત્સંગ કાર્યક્રમોમાં છે ને રસોડાની બાબતમાં ખૂબ રસ લેતા. એટલે હરિભક્તોને શું જમાડવું, કઈ મીઠાઈ બનાવવી, કયું ફરસાણ બનાવવું, રસોઈ પૂરતી છે કે કેમ, બધાને પીરસવાની વ્યવસ્થા યોગ્ય છે કે નહીં, બધાય પૂરતા સાધનો છે કે નહીં, બધી તે ઊંડી પૂછપરછ કરતા ને પાછા માર્ગદર્શન પણ આપતા. રોજ રસોડામાં આવીને અવશ્ય પોતે નિરીક્ષણ કરે અને હરિભક્તો માટે રસોઈની શું વ્યવસ્થા કરવી અંગે બધું માર્ગદર્શન આપે. કેટલું રાંધવાનું છે, શું જમાડવાનું છે, આવા બધાય પ્રશ્ન જે રસોડા સંબંધિત હોય ને એ સ્વામીશ્રી અવશ્ય જે તે સમય ઉત્સવ મહોત્સવની અંદર પોતે અંગત રસ લઈને કહેતા. સારંગપુરમાં જ્યારે ભક્ત વત્સલદાસ સ્વામી જ્યારે કોઠારી સંત તરીકે સેવામાં હતા ને ત્યારે અક્ષર વિહારીદાસ સ્વામી ભંડારી સંત તરીકે સેવામાં હતા. એટલે એ વખતનો એક પ્રસંગ સંભાળતા ભક્ત વત્સલ સ્વામી પોતે કહે છે કે એક વખત છે ને એકાદશીના આગળના દિવસે છે ને અમે સ્વામીશ્રી સાથે વિમર્શ કરીને 500 જેટલા ભક્તોના ફરાળની વ્યવસ્થા કરેલી, પરંતુ એકાદશીના દિવસે સભામાં ધારણા કરતા છે ને વધુ ભક્તો આવી ગયા. એટલે સ્વામીશ્રી પોતાની સૂક્ષ્મ નજરથી સભાની સંખ્યા બધી નોંધ લઈ લીધી. એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ સંખ્યા વધારે છે અને આપણે બનાવ્યું છે 500, 550, 550નું. એટલે બીજી તરફ છે ને એમને અહીંથી વધારે ચિંતા કઈ હતી કે હવે આગળ શું કરવું. એટલે અક્ષર વિહારી સ્વામી તો એ બધું પારખી જ ગયા હતા. એટલે બંને સંતો રસોડામાં પોતા વહેલા આવી ગયા અને 200 જેટલા હરિભક્તો માટે વધુ ફરાળ બનાવવા લાગ્યા. અને બીજી તરફ જ્યાં સભા પૂર્ણ થઈ ગઈ ને તરત સ્વામીશ્રી સીધા રસોડામાં પધાર્યા. અને એ વખતે અગાઉ બનાવેલી એ રસોઈમાં અમે વધુ ભક્તો માટે ઉમેરો કરતા હતા ને, એટલે આ દ્રશ્ય જોઈને પ્રમુખ સ્વામી મહારાજ બહુ પ્રસન્ન પણ થઈ ગયા. અને વિચાર કરો કે ક્યાં ગુરુને આવી સૂક્ષ્મ બાબતોનો આટલો બધો રસ હોય, પરંતુ જો પ્રમુખ સ્વામી મહારાજને આ બાબતનો પણ રસ રહેતો. અને જોવા મળે છે આપણને, જો મહંત સ્વામી મહારાજને પણ આવી રીતે વાત્સલ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર પણ આપણે જોયું હશે કે મારે દરેક કાર્યકરોના મુખમાં ચોકલેટ ખવડાવીશ. તો જો સંતોના મુખેથી આપણને ચોકલેટ ખાવા મળી. સાથે સાથે આપણે એ પણ જોયેલું હશે કે આપણને એ મોતીચૂરના લાડુ એ મહંત સ્વામી મહારાજે જ નક્કી કરેલા હતા. એ ડીશની અંદર શું શું ફૂલ પેકેટની અંદર આપવું. સાથે સાથે આ મિશન રાજીપાની અંદર પણ એ બાળકોને આપણે કઈ રીતે કરીશું, વધાવીશું, એ પણ એમને કાર્યક્રમમાં યોજન કરેલું હતું. તો જો આ પ્રકારની જીવન ભાવના આપણને આ ગુણાતીત ગુરુવર્યોના જીવન પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે છે. 1996માં તે સુરત મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આગળના દિવસે હવે રાત્રે છે ને સ્વામીશ્રીએ ભંડારી સંતને બોલાવ્યા અને બધી ભોજન વ્યવસ્થા અંગે પૂછ્યું હતું. તો ભંડારી સંતે છે ને 80,000ની સંખ્યા ધારીને એ પ્રમાણે મિષ્ટાનની બધી વ્યવસ્થા કરી દીધી. એટલે આ સાંભળીને છે ને સ્વામીશ્રીએ કીધું આ વધારે લોકો માટે બીજી થોડુંક વધુ તૈયારી રાખજો ને.
એટલે સ્વામીશ્રીના વચનથી ભંડારી સંતે છે ને તૈયારી રાખી અને બીજા દિવસે બપોરે આશ્ચર્યનો આંકડો સાથે 80,000ની સંખ્યા ધારીથી 94,000 ભક્તો એ કોઈ પણ અવ્યવસ્થા વગર એ પોતે ભોજન લઈ શક્યા. તો એ સ્વામીશ્રીની એ સૂક્ષ્મ દ્રષ્ટિ, એમનું માર્ગદર્શન. જો તન કી જાણે મન કી જાણે જાણે જીત કી ચોરી. તમે ભગવાન આગળ અને સંત આગળ કાંઈ છુપાઈ ન શકો, કારણ કે વચનામૃતની અંદર જ તે મહારાજે કીધું છે ને કે જેટલું રાજાનું રાજ્ય હોય ને, જેટલો અધિકાર રાજાને હોય એટલો જ રાણીને જ હોય. એવી જ રીતે ભગવાન જેવા આપણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને, એવા જ અક્ષર બ્રહ્મ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. 1994 મહેસાણાની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પણ છે ને આવી જ રીતે એક ભંડારી સંતોન અનુસંધાનમાં આપ્યું હતું. અને એ દિવસે સ્વામીશ્રીનો જન્મ જયંતિ મહોત્સવ પણ હતો અને 60,000 ભક્તોની બધી ભોજનની વ્યવસ્થા કરેલી. હવે આ ભવ્ય મહોત્સવના મંચ ઉપર હવે એક તરફ સ્વામીશ્રીના ગુણાનું વાત ગવાઈ ગયા હતા અને ત્યારે જ સ્વામીશ્રી સભામાં બેઠેલા બધા હરિભક્તોને આમ સંખ્યા જોઈને છે ને થોડીક રસોઈની ચિંતા કરતા. એટલે સ્વામીશ્રીએ સભામાં જોયું ને તો 45,000 ભક્તો બેઠા હતા અને બીજી તરફ રસોડામાં ભોજન ચાલુ થઈ ગયેલું. એટલે એમને ભંડારી સંતને બોલાવીને પૂછ્યું કે આ કેટલા હરિભક્તો જમ્યા? એટલે ભંડારી સંતે કીધું બાપ સ્વામી 25,000 જમી ગયા છે. એટલે સ્વામીશ્રીએ કીધું જો સભામાં બેઠેલા હરિભક્તો જમવા આવે ને ત્યારે લોટ પાણી લાકડા ન થવા જોઈએ. અને એવું કહીને તેમને તાત્કાલિક બીજા 10,000 હરિભક્તોની વધુ રસોઈ કરવાનો આદેશ આપી દીધો. તો જો અગાઉથી આયોજન એ પ્રમુખશાહી મહારાજે ઘણી બધી વખત આ હરિભક્તોનું કરેલું છે. 2007ની તે દિવાળી બાદ હવે એક મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો. એટલે ઘનશ્યામ પ્રસાદ દાસ સ્વામીએ છે ને કેટલાક હરિભક્તોને રસોઈ કરશો ને આવું બધું એ સ્વામીશ્રીને પૂછી લીધેલું. એટલે પ્રતિષ્ઠા પ્રસંગે તે સમગ્ર ગામને જમાડવાનું હતું. એટલે કેવી રીતે વ્યવસ્થા કરશો એ બધું સ્વામીશ્રીને પૂછી લીધું. એટલે ગામમાં રહેતા જે બધા દલિતો હતા એને જમાડવાની વ્યવસ્થા એમાં કઈ રીતે કરવાની એ બધું સ્વામીશ્રીએ કર્યું ને એમને કાંઈ આવું પૂછશે ને એવો કોઈને ખ્યાલ નહોતો. એટલે આટલું યાદ હતું કે ધંધુકામાં મંદિરની પ્રતિષ્ઠા થઈને એ સમયે સમગ્ર ગામને જમાડ્યું હતું. તો આખા ગામને જમાડતી વખતે તે એ દલિત ભાઈઓની વ્યવસ્થા સ્વામીશ્રી કરાવેલી. પરંતુ સ્વામીશ્રી એમનો પ્રશ્ન આગળ એવો લંબાયો કે આ ગામના જે મુસલમાન ભાઈઓ છે તો એમનું શું? તો એમને તે બુંદી અને ગાંઠિયાના પડીકા આપવા. તો વિચાર કરો કેટલું સૂક્ષ્મતાથી એ સ્વામીશ્રી પોતે વિચારી રહ્યા છે. જો આપણને એમના કાર્ય ઉપરથી ખ્યાલ આવે કે એક પૂર્ણતા તરફ સ્વામીશ્રીની દ્રષ્ટિ છે. એ અડધું ફળદું આપણી ઘોડે નહીં, 100% કાર્ય સારી રીતે થવું જોઈએ ને આ જીવન ભાવના પ્રમુખશાહી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. એક વખત બોચાસણમાં એક અગત્યની મીટિંગ ચાલતી હતી અને ત્યાં જ તે ધર્મચરણદાસ સ્વામીએ છે ને આવીને સ્વામીશ્રીને કીધું કે આ સુરેશભાઈ શેલતે દર્શને આવ્યા છે. તે સ્વામીશ્રીએ કીધું આ વેદજ્ઞ સ્વામીને કહો કે એમને બેસાડે ને પાણી વગેરેની બધી વ્યવસ્થા કરે. એટલે આ વાત તો સાંભળીને ધર્મચરણદાસ સ્વામી ગયા અને એ પછી તરત તે સ્વામીશ્રીએ સેવક સંતને એમને પાછા બધાએ બોલાવવા મોકલા. તો ધર્મચરણદાસ સ્વામી આવ્યા એટલે સ્વામીશ્રી એમને કીધું જો તમે એક પ્રસાદનું બોક્સ પણ એમના માટે તૈયાર રાખજો. હવે જ્યાં વાતચીત પૂર્ણ થઈને ત્યાં જ વેદજ્ઞદાસ સ્વામી આવ્યા અને પુનઃ સ્વામીશ્રીએ બધી સૂચનાઓ શરૂ કરી દીધી. એમને બેસાડજો ને પાણી શરબત પાજો ને જમાડજો ને પ્રસાદનું બોક્સે તૈયાર કરજો ને પછી પાછા કૃષ્ણ વલ્લભદાસ સ્વામીને પણ એ અંગે જણાવી દીધું. અને ત્યારબાદ ઘનશ્યામ પ્રસાદ દાસ સ્વામીને પણ આ જ પ્રકારની બધી સૂચનાઓ આપી. તો વિચાર કરો કે એક સંતને નહીં પરંતુ 2-2, 3-3 સંતોને એકને એક સૂચના આપેલી. તો આટલી બધી એ સૂક્ષ્મ સૂચનાઓ એ સાંભળ્યા ને તે બ્રહ્મવિહારી સ્વામી પણ ત્યાં હાજર હતા. એટલે એમને સ્વામીશ્રીને કીધું કે બાપા આપ તો ગુરુપદે બિરાજો છો અને સંસ્થાના પ્રમુખ છો અને આપણને પણ ખબર છે કે આ સંતો હરિભક્તોની સરભરા કરવાનું બધું જાણે જ છે. તો પછી આપ હરિભક્તોને આટલી બધી ચિંતા શા માટે કરો છો? અને આ વાત સાંભળીને સ્વામીશ્રી એકદમ છે ને ઠાવકાઈથી બોલ્યા કે મારી સેવા થઈ જાય ને. તો જો અહર્નિશ એ સેવામય સ્વામીશ્રીના આવા પ્રત્યેક પ્રસંગમાં આપણને એક નિસ્વાર્થ વાત્સલ્યનો જાદુ અનુભવાય છે. અને ખરેખર હેત તો કરે છે એવું અનંત જનની જેવું. એ આ પંક્તિ રહીને એનો પ્રત્યક્ષ અનુભવ આપણને પ્રમુખશાહી મહારાજના જીવન પ્રસંગો આવા 2, 5, 10 નથી પરંતુ આવા અઢળક પ્રસંગો આપણને જીવન ચરિત્રમાંથી પ્રાપ્ત થાય છે
એમનું જીવન આપણને બોલે છે. તો આમ નિસ્વાર્થ વાત્સલ્ય જે પ્રમુખ સ્વામી મહારાજ એ અત્યારે મહંત સ્વામી મહારાજ પણ આવી જ રીતે વરસાવી રહ્યા છે. ખરેખર આ જો નિસ્વાર્થ ભાવે જો પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતે જીવન જીવતા હોય ને, તો આપણે પણ બીજાનું કઈ રીતે ભલું થાય, બીજા કઈ રીતે આ સત્સંગમાં આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકે અને આપણા ઘરના સભ્યોને પણ આપણે સારા એવા સત્સંગી કરી શકીએ ને, તો એ ખરેખર એ સેવા આપણે કરવાની છે. અને જો આપણે લોકો તો એક સામાન્ય કોઈક 5-10 રૂપિયાની વસ્તુ સસ્તી મળતી હોય ને તો એડવર્ટાઇઝ કરે, વોટ્સઅપમાં ફોનમાં મૂકી દે, પોતે સોશિયલ મીડિયામાં મોકલી દે, પર્સનલ અમુક તો ફોન પણ કરે ગામની અંદર કંઈક ઓફર્સ હોય ને તો આ તો આત્યંતિક કલ્યાણની ઓફર છે, આ મોક્ષની વાતો છે, આ બ્રહ્મરૂપ થવાની વાતો છે. તો આ આપણે દરેક હરિભક્તોએ કહેવું જોઈએ. પછી જેવી ભગવાનની ઈચ્છા, પણ આપણે જો કહેવાય ને ગુજરાતીની અંદર કહેવત છે, આંગળી ચીંધ્યાનું એક પુણ્ય છે. તો આ પુણ્ય આપણે કમાવો. અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના વાતોની અંદર કીધું છે કે તમે એક જીવને તમે સત્સંગમાં લાવો તો ખરેખર એક બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. તો ખરેખર આપણે આ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોને અંતરમાં ધારીને આપણા ઘરના સભ્યોને આ વાત કહીએ, આપણા આડોશી પાડોશી ભાઈઓ સંબંધીઓને બધાઈને આ વાત કરીએ. કારણ કે જો આવા નિસ્વાર્થ વાત્સલ્યવાળા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. તો આજના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે તમે જે રીતે જીવન જીવો છો ને એવી રીતે અમે પણ જીવન જીવી શકીએ. તમે જેમ ગુરુઓ સાથે જોડાણ થયું ને, જેવું ગુરુ અને શિષ્યનું જોડાણ હોય તો એવું જોડાણ અમે પણ કરી શકીએ. તો ખાસ પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિના ઉપક્રમે આજના દિવસે આપણે મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો, જેથી વધુમાં વધુ સત્પુરુષમાં જોડાણ થઈ શકે અને મન કર્મ વચને જોડાઈને બ્રહ્મરૂપ થઈને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને આત્યંતિક કલ્યાણ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.